હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. આપણે ચાલુ કરી દીધું હવામાં કોમ શીલો ગાલવાનો છે અને હેલીબા માટે કાઢવા આવી જશે. શું કેવું હેલીબા? તો હેલીબા માટે કાઢશી અને આપણે ગોળીશું, બરોબર? તો કોમ ચાલુ થઈ જશે ને? એલા ત્યારે તું માટી કાઢે વક્ષે ચલો તને ખાડો કૂટ દે. તો જો હા કેટલા પૈસા નહીં માં પાસે તો 10-20 રૂપિયા પડે. ફિલહાલ શાક લેવાનું, શાક લેવાનું 10 રૂપિયા લે અમારો ભાઈ. હેલો ગાઈસ, તો જો આજે આયા હતા અમે. અરે રોજ પટ્ટી પારા હું એમ પ્રેમથી ખવડાવું, નો ડાઉટ આપણે પ્રેમથી કોઈ ના પાડતા જ નહીં, બરોબર? બોલો ભાઈ, બ્લોગમાં લેવાનું કે આવું એટલે આવું તા જોડે આવું તો પ્રેમથી હું ખવડાવું છું. આયા તા રગડા સમોસા ખાવા, પણ અરે હે ને રોજ મને કે મને આજ ખવડાવે છે, પણ પૈસા વધારે હું ના પાડતો જ નહીં. હોમાંથી ખાવા લઈને આવું, બરોબર? હોમાંથી ખાવા લઈને આવ્યો કોઈ કેવું જ કહી દે બે જણને. ના કહેવાય ને, ભાઈ બંધી કહેવાય, સેવા ના કહેવાય. આ સેવા કે જોજો શું કેવું તારે સેવા કે જો ભાઈ હારી કટાતા પાણીપુરી એકણ આવી જજો ખાવા. મસ્તી બનાવો રગડા સમોસા, બરોબર? બરોબર. નીતિશી ખાસું બધું બોલે, બ્લોગમાં લીધું નહીં ને કે મારો બ્લોગ 2 મિનિટ 3 મિનિટ વધી જોત. ચલો તાર ખાઈ દઈએ. રાજી ચાલુ પેલું નહીં. આ રીતે અરે એ રાજી થાય ને રે છો ભાઈ. એ રાજી ગંજ બજાર આપણે આયા હતા. ગંજ બજારમાં ખાતા લેવા. ખાતા તો એક તારે 2-3 લેવાનું જ હોય. ભાવ બોલીશું, ઘેરાજી કરીશું, જોઈએ. ચલો જો આપણો માસીનો છોકરો મળ્યો તો બીજા કઈ દે એક વખત બ્લોગિંગ ચાલુ. બીજા માં બ્લોગ જોજે તું. કાલના બ્લોગમાં તું હશે. એ રાજી રૂ એક આયા કેટલું જાતે વાય તું ઘેર ઉધેર કે પછી કન્નામ માસીની તબિયત કમ્પ્લીટ. ઘેર આવતો નથી એકતે ઘેર નહીં આવતું. હેલો ગાઈસ, તો પણ જો આ છોકરું શું કરે જોજો ખાલી. એ હે હુઈ જશે એટલે ભાઈ તો મને ડાયરેક્ટ એક જ વસ્તુ છે, ફોન હાથમાં આવે ડાયરેક્ટ મારા મોઢે બોલવાનું ચાલુ થઈ જાય. એ હોના પ્રતાપે એ તો ચાલુ ના કર્યું તો હું ના કરો ના થોત જ નહીં. અને તો હાલ હું ઘેરે બી આવ્યો હોય ને તો ફટને સીધો હાથમાં જ આવે. હોમાં જાય. મેં કાલે તુવેર ટોઠાનું લીધું. કાલે આ બ્લોગમાં જોજો ખાલી. બાલવાનું ભીડ જોઈએ. બાકી ભૂક્કા કાઢા પબ્લિક લાઈનમાં લાગી હતી. બોલ આપડે ઓનો ધંધો કરો. આમ જો મારે એક વસ્તુ તાર પાસે શીખવાની છે. ઓનો ધંધો ચાલુ કરવાનો થોડા ટાઈમમાં, બરોબર? 2 નંબર્યું તમાકુ હતી લીલી લઈ જઈને વેચવાની. પત્તો રાતો રાત કર ભાઈ જવા થવાનું. કેવલા હવાર કીધું બતાવે મેં મસ્તી ધંધો. કેવલા એ મેં કીધું કમ્પ્લેટ નહીં. હા મેં તને હવાર પેલું હું લઈને જતો તો ખબર ભેંસ એક પાડો લાવવો. વિડીયો બનાવવાનો વિડીયો બનાવી લીધો છે અને હવે જઈએ છીએ ઘેર. કે પછી વિડીયો બનાવ્યા જો તમે બતાવો થોડો અવાજ સંભળાજે મારા બ્લોગમાં અવાજ સંભળાય લે તો નહીં એમ ભરાયા જેવું, બરોબર? ખાલી મસ્તી કરતા હતા. ચલો મળ્યા હતા. તો જુઓ ઘેર આવી ગયા હતા અને મમ્મી શું કરે? મમ્મી હાથા નાખ પેલું કોદારી બતાવજે બેટા. કોદારી હાલતો આ બાજુ. અરે આ થોભલા કર રહેજો. અરે જો અરે થોભલા કન આ થોભલા કર રહી. અલી આ થોભલા કન કોદારી ને દેખાતી હોનો. જો મમ્મી ના હાથો નાખ્યો ને બીજા નાખવાનો. નાલો મમ્મી હાથો નાખ્યો. હેલો તમારે એમ જ કરશે. હેલો ગાઈસ, હું કાપી દઉં તો આરેથી કાપું કાં તો ગ્રાઇન્ડરથી ઉડાડી દઈએ.
જો બે હાથા નાખ્યા, બીજો કોરીનો નાખવાનો. ચલો હેલો ગાઈસ, તો આપણે આવી ગયા હતા જો એટલે છીએ આપણે બરોબર. પાણી ચાલુ છે આપણા ખેતરમાં, પાણી જાય છે. કાઠેલી ભરીને ખાતર નાખવા આવ્યો હતો. સોની ખાતર બરોબર, સોની ખાતર નાખી દીધું છે. ખેતરમાં જશે, જો લીકેજ હશે ને તો બંધ થઈ જાય, એવું કેવું થાય, એવું હશે ભાઈ બરોબર. અને એવું થાય ખરું બરોબર. નાખી દીધું ખાતર. આપણે રાત્રે લઈને આવ્યા છીએ. જો પાણી ચાલુ હોય, નજારો દેખાય ને એક નંબર. બાકી ભાઈ આપણે કેવા ખેડૂત બનવાનું છે, શું કેવું? ખેતી કરો. આપણે આવી ગયા પાણી ભરવા. તો એક બે પાળીઓ વાળીએ. પપ્પા છે તો કોમથી તો બે પાળીઓ વાળી દઈએ આપણે. જો મારે બાપ કી કંપની બરોબર. વાયકાન હું મરજીનો માલિક. મારા પોતા આવું નક ના આવું. अपनी कंपनी है भाई, ये नौकरी जेव ना हुआ बैठे, समझा?